લે આવી ગયા તમે? રાહ જોઈને શું પતા? હા. તમારે તો કઈ બધું સામાન ઉતારવાનો હતો ને મૂકવાનું હતું બધું. મારા ઘરવાળા મૂકતા હતા ને તો મને એમ કે તમે આવી ગયા હશો. હવે આ કોકના ઘરમાં અચાનક એમને જાવું સારું ન લાગે ને, એટલે ડેલી ઊભી હતી કે તમે આવો ને તો શાકભાજી લઈને જાઓ. હા સારું થયું. બધું લાવ્યા છો? બધુંય જેટલું સારું સારું હતું ને એ હંધુય લઈને આવીશું. અને આ 500 લીધું છે મેં બધુંય. આ લીલા તાજા માજા હારા હારા શાકભાજી હતા ને એ હંધુય લાવીશ. માજા નહોતી લાવવાની, શાકભાજી લાવવાનું હતું. નથી લાવી ભાઈ. આ ઓલું કહે ને તાજા માજા એની રીતે બોલી. બાપા તમારું મગજ છે કાંઈ? હા હાશ, હા વજન લાગવા માંડ્યું. તમને વજન તો બહુ લાગ્યું હશે કાં? હા વજન તો લાગ્યું. હું 500 ની નોટ લઈને ગઈ હતી ને એમાંથી 50 રૂપિયા પાછા આવ્યા છે. એ લાવો. પછી એકારે 500 રૂપિયા તમને આપી જઈશ. 450 નું શાક આવ્યું એમ કહેવા માંગો છો ને? હા નહીં 450 નું તમારે એકનું નથી આવ્યું, એમાં મારું છે. એટલે તમારે મને હે ને 350 રૂપિયા દેવાના. હા તે કાંઈ વાંધો નહીં, હું ઘરે જઈને નિરાતે નવરી થાઈશ ને એટલે આપી જઈશ. એ બાને તમારે ઘરે જોવાઈ જાય ને અંદરથી તો સારું લાગે છે. હા જોવું છે? અત્યારે ટાઈમ નથી બેન. અત્યારે ઘર જોવા આવીશ ને તો મારું ઘર એમને ઉકેડા જેવું પડ્યું રહે. તમે કોણ કોણ રહ્યો છો? હું, મારા સાસુ અને મારા ઘરવાળા આમ 3 જણા રહી છીએ. સારું સારું લે, આ સારું કહેવાય ને. સિટીમાં આટલું મોટું મકાન હોય તો કેવી ઉપાધિ તો નહીં. અમે તો જો ને આ ભાડા ભરીને જ્યાં ત્યાં ફર્યા કરી થાકી જાય છે. પણ એક વાત પૂછું? આ તમે ફેરવું શું કામ? એટલે ત્યાં જૂના ઘરે રહેતા હતા ત્યાં શું વાંધો આવ્યો હતો? ત્યાં કાંઈ મળતું નહોતું. હું ત્યાં દુકાન, શાકભાજી? હા દુકાનો નહોતી ત્યાં. કાંઈ લેવા જવું હોય ને તો એને 5-7 કિલોમીટર હાલીને જવું પડે ને હાલીને આવવું પડે. પણ એની હાટું ઘર થોડી છોડી દેવાય. અરે હા મારા મમ્મી રહી છે ને ત્યાં વાંધો છે. પણ એ લોકો શું કરે, એક હારે જાય ને એક હારે હંધુય લેતા આવે અઠવાડિયાનું. એ વાત સાચી બધી, પણ ક્યારેક અચાનક કંઈક જરૂર પડી હોય તો? હવે એવું તો ન હોય ને કે પ્લાનિંગ કરીને બધું પહેલેથી રાખ્યું હોય. ક્યારેક કોઈક મહેમાન આવ્યું, કોઈક હગાવાલા આવ્યા તો? કાંઈ નહીં તમ તારે નિરાતે પૈસા આપજો. આ પૈસા હાટું કઈ થોડી ને આપણે સંબંધ રાખ્યો હોય. અને કહેવાય છે ને કે પેલો સગો પાડોશી. હવે એકબીજાની કામ નહીં આવી તો કોણ કામ આવશે? સાચી વાત છે તમારી. સારું થયું લ્યો, હા તમે મળી ગયા ને તો મને સારું લાગ્યું કે હવે પાડોશમાં મારે કાંઈ ઉપાધિ નથી. પહેલાં તો વિચાર કરતી હતી કે આદિ જોબ ઉપર વયા જાય તો હું કોની હારે રહીશ, કોના ઘરે બેહવા જઈશ, કોના ઓટલા ઉપર બેહવા જઈશ. આ તમારા હસબન્ડ હેમાં કામ કરે છે? મારા હસબન્ડ છે ને એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. જોબ બહુ સારી છે પણ એક જગ્યાએ ટકતા નથી ને એટલે આવું થાય છે. કેમ? ઘડિયા ઘડી ટ્રાન્સફર કર્યા કરે. થોડાક દી એને સુરત સારું લાગે, થોડાક દી એને રાજકોટ જવું હોય, થોડાક દી અમદાવાદ જવું હોય, એટલે આમને હું ભેગી ભેગી ફર્યા કરું. તો તમે થોડા સમયના જ મહેમાન હશો ને અહીંયા કાં? હા ના ના, અહીંયા તો વિચાર એવો છે કે જો અહીંયા કામ સારું હાલે ને તો આ મકાન લઈ લેવું છે અમારે. સારું મકાન છે ને અમારા ભાવમાં આવે એમ છે. મકાન તો સારું છે પણ તમે જ્યાં રહેવા આવ્યા છો ને એ ઘરની બહુ ખરાબ વાતો થાય છે. એટલે એમ કે હમણાં અઠવાડિયા પહેલા છે ને મારા કાને એવી વાત આવી હતી કે આ જે હસબન્ડ વાઈફ ઝઘડા કરતા હતા ને એ ઝઘડો તો ખોટી વાત હતી પણ એ ઘરમાં છે ને કાંઈક સાયો છે. સાયો એટલે પડસાયો? ના ના આવે અહીંયા આવો. સાયો એટલે ઓલું ભૂત હોય કે? જો તમે મને બીવડાવો નહીં. સાચું કહું છું પણ મને તો જે વાત મળી ને મેં કીધું આ વોટ્સએપ ગ્રુપમાં આવ્યું તું અમારા. વોટ્સએપ ગ્રુપમાં તમે આવી વાતો શેર કરો? અરે હા આપણી જે સોસાયટી છે ને પાર્ટી રેસિડેન્સી સુપર વુમન ગ્રુપ. એવું છે તો મને હવે એડ કરાવી દેજો એટલે મને ખબર પડે કે કોના ઘરમાં ક્યાં છાયો છે ને ક્યાં પડછાયો છે. સારું હાલો તે હવે મને તો સાવ દો. મારે તો 1765 કામ છે. હમણાં તો 60 હતા ને? પણ 2 તમારા વૈધા કે નહીં? તો 62 થયા તો બીજા 3? બીજા 3 ઈ હોય. હવે નાનું મોટું આપણે લેડીઝ ને કેટલા કામ હોય. જાવ હાલો હવે મને જાવ દો. હા તે જાવશું. 350. 350 નિરાતે આપજો તમ તારે. ને 1 મહિના પછી આપી જાઈશ. એટલું બધું નિરાત નહોતું કીધું. હા એવા પગ દુખે છે ને એ ભગવાન કોઈને છે ને ગટ પણ ન આપતો બાપા. કોઈને સાફ કરવાનો ટાઈમ નથી. અહીંયા કા બેઠા છો? પાવર નથી. અરર હા છે ને હવે લોહી પીધું છે લાઈટ વાળાએ તો. અઠવાડિયામાં એક વખત તો છે ને લાઈટ વહી જ જાય છે. હા તું ક્યાં ગઈ હતી? કાંઈ નહીં શાકભાજી લેવા ગઈ હતી. ઈ તો મને કહીને ગઈ હતી પણ પછી ક્યાં ગઈ હતી? અરે
તમને છે ને એ કહેતા તો ભૂલી ગઈ. આ આપણી બાજુમાં છે ને નવા પાડોશી રહેવા આવ્યા છે. ઓલું મકાન નહોતું જ્યાં વાતો થતી હતી કે ત્યાં ભૂત છે. હા હા ન્યા છે ને નવા રહેવા આવ્યા છે. તે કેટલા જણા છે? કોણ કોણ છે? આ હું તો અને હુતી હસબન્ડ વાઈફ બે જ છે. છેક તે પણ ઈ બધા વાતો કરે, પણ મને નથી લાગતું કે ન્યા કઈ હોય. મને નથી ખબર પણ આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવ્યું છે કે નહીં, એટલે હોઈ શકે ને ન હોઈ શકે. આપડા નહીં, તારા ઈ ગ્રુપમાંથી હું નીકળી જ ગઈ. આ ઘડીએ ઘડીએ બાયું ભજીયાના ફોટા મૂકે, ઘડીક પાણીપુરીના મૂકે, ઘડીક ઓલી ફરંસી હું ફ્રેન્ચ ફ્રાય. હા ઈ ફ્રેન્ચ ફ્રાઈઝ, પછી ઓલું ભૂંગળું રોટલીનું ઈ બધાના મૂકે, એટલે પછી મેં મોત નીકળી જ ગઈ એમાંથી. સાચી વાત છે. આ ખાલી ખોટાનો જીવ બાળે કા આપણો. તઈ હું મારે રહ્યું ડાયાબિટીસ, કાંઈ ગળું ખવાય નહીં, જોઈને જીવ બાળવાનો ઈ ધંધો જ કોણ કરે? આ તો છે ને હું ગેટની બહાર નીકળીને તો મને હાવા મળ્યા. કીધું તમે ઘરે ઘરે કહેતા ફરો છો કે અમે નવા રહેવા આવ્યા છીએ? તો મને કે ના ના, કે મને એવું લાગ્યું કે તમે ક્યાંક બહાર જાવ છો ને તો મારે તમારું કામ હતું. શું કામ હતું કીધું કાંઈ? હા એ એમ કહેતા હતા કે અમારે જો ને શિફ્ટિંગ કરવાનું છે કે નહીં, તો સામાન બધું એમનામ પડ્યો છે, સામાન હેઠો ઉતારવાનો છે, ગોઠવવાનો છે, બધુંય બાકી છે. અને અહીંયા આડોશ પડોશમાં શું છે, શું મળે શું નહીં એ તો કાંઈ ખબર ન હોય. એટલે મને કહેતા હતા કે તમે શાકભાજી લેવા જાવ છો ને તો અમારું શાકભાજી લેતા આવશો. તેમાં હું પાડોશીને કામ ન લાગે તો કોણ લાગે? લઈ દેવા, નવું નવું છે ને હમણાં. ઈ તેને એટલે તે મને થયું કે લાવો લઈ આવી દઉં. પછી એમ હું છે ને કોઈનું દુઃખ ન જોઈ શકું, એટલે લેતી આવી 350 નું. ભોળી બહુ મને ખબર છે ને, મારો દીકરો હાવ પોળો. 350 નું લેતી આવી. તે પછી એને પૈસા દીધા કે નથી દીધા? ના એ પૈસા લાવવા ભૂલી ગયા હતા. એમને કીધું કે પછી આપી દે. હા તો ઈ તો પાડોશી જ છે ને, ક્યાં ભાગી જવાના છે? ઈ દઈ દે, તેને સારું આપી જ દે ને. આપી દે મેં કીધું છે. ઈ તો એમ કહેતા હતા કે હું છે ને હમણાં પાછા પૈસા આપી જાઉં. મેં તો સ્પેશિયલ એટલે ધક્કો નથી ખાવા. મેં તો ચા પાણી પીવા આવવું હોય ને તો આવજો. આ ઓલા તાર ચંદુ માસીને પૂછી જોજો હાડી ક્યાંથી લીધી. ઓલા આ બાજુવાળા કંકુ માસી છે ને આવ્યા હતા, તેને 4 લેવી સાવી એને બેનો હાટો. તે મેં અસલનું જો કાપડ એવું સરસ ચોંટી જાય છે ને, પહેરવાની મજા આવે છે. મજા આવે છે ને. આની કિંમત કોઈને કહેવાય નહીં હો. પણ આપણે ક્યાં કેવી છે કે એટલે મંગાઈ દેવાની, ચંદુ માસી નંબર દઈ દેવો તો લઈ આવે ને મૂકી આવે, બીજું હોય હું. હે મમ્મી મને એક મસ્ત આઈડિયા આવ્યો. પણ બોલ ને આવે. હું શું કહું છું, આપણે ઘરે બે નવરા તો હોય છે, આપણે ધંધો ચાલુ કરી તો. એનો ધંધો? આ તમે કીધું કે નહીં આ સાડીઓ બહુ ગમે છે, બીજા લોકોને લેવી છે, તો હું એમ વિચારું છું કે જો એ આપણને કદાચ 300 રૂપિયા સાડી આપે તો આપણે 500 રૂપિયા વેચી શકે કે નહીં? કઈ બાજુવાળા મૂર્ખા છે તેના સીધા 500 દઈ દે. તું દેશો? તું હાડીને ભાવ 500 ચાલુ થતો તું 200 માંગે વીસો. તો આપણે પહેલાથી કહેવાનું કે 500 વાળી છે પણ અમે તમને 300 માં દેવું. પણ એ તો એનું જ થયું કા, આપણને નફો શું મળવાનું છે? એન કરતા રહેવા દે ને બેન, તું જે કરશો ની કર, રહોડું સંભાળ ને મને સંભાળ, વાર્તા થઈ ગઈ પૂરી. એટલે તમે એવું કહેવા માંગો છો કે હું ખાલી ઘરનું જ કામ કરી શકું, મને ધંધો કરતા ન આવડે, એમ આ બિઝનેસ ન કરી શકું? અરે બિઝનેસ બધું તું થઈ જાય, મને ખબર તારથી બધુંય થઈ જાય. તને દુકાન કરી દઉં તો દુકાને ફાટા હાલે, પણ તું ભોળી રહી ને એની બીક લાગે. જો નો 350 રૂપિયા હમણાં તે દીધા નહીં, હવે ઈ બેન દે ત્યાં લગી આપણે તો 350 ઉભા ને બટા. હે અને તો આમ ઉધારીમાં હંધાઈ ને હાડીઓ દેવા માંડ ને તો પછી કાંઈ ન વધે, ભાડોય ન નીકળે દુકાનનું. પછી મારો દીકરો હું વ્યાજવા ગોતે ને ઈ બધું થાય એમ. એ વાત સાચી, ભોળવી તો જાય છે મને બધા, પણ કઈ હાવ એમ થોડી ભોળવીને વયા જાય. એમ તો મારામાં બુદ્ધિ છે મમ્મી. હે આમ તને એવું લાગ્યું હશે હે ને ક્યારેક ક્યારેક? કેમ નથી મારામાં બુદ્ધિ? અરે મને બુદ્ધિ વગરની કહેવાની કોશિશ કરો છો તમે. એવું નથી, જો તું આ ઘરની વહુ નહીં, તું દીકરી છો, એટલે જેવી રીતે હું મારી દીકરીને ધખું ને એવી રીતના તને ધકી શકું. ન ધકી શકું એટલે જ કહું છું બુદ્ધિ તારામાં જાજી છે, તરત માની જા પાછી. પણ આ વખતે છે ને હું છેતરાવાની નથી, અને એટલી છે ને દયા ભાવવાળી નથી થવાની. હવે તો છે ને મને માણસને પારખતા આવડી ગયું છે. આ નવા પાડોશી રહેવા આવ્યો છે ને એ બહુ સારા છે. હા ઈ તો તું વાત કરે છે એની ઉપરથી લાગ્યું 350 દઈ જશે, હમણાં આવશે એટલે હું મળી લઈ એને. ભૂલી જાય ને આપણે, ક્યારેક ક્યારેક નથી ભૂલી જતા. આપણે કોઈ દી ભૂલ્યા નથી, અને ભૂલવી કંકુ માસી 3 વખત આવે. ઓલા 3 ટમેટા લઈ ગયા તા ઈ આપજો, ઓલા 2 બટેકા લઈ ગયા તા ઈ આપજો. આપણામાં કોઈ ભૂલે એવું નથી, એટલે 350 તો હાલતા ને ચાલતા એવું લાગે તો અહીં આવે તો હું યાદ કરાવી દે. એવું બસ તમે યાદ કરાવી દેજો ને, મને પાછું આ પૈસા માંગતા શરમ આવે થોડી. ભોળી રહી ને એટલે જ ને. હાલો તો આમ જો કેટલા વાગી ગયા, માંડ 5 મિનિટ બેઠી નથી તે કાંઈક ને કાંઈક કામ આવીને ઊભું રહી જાય. આ તું હાડી વાળું પતાઈ દેજે, ચંદુ માસી નંબર દેજે, ઓલી મારી પત્તર નો ઠોકે. હા હા. એ બાપા કેટલા કામ છે.
મારથી તો ઊભું નથી થવાતું, નતર હું કરાવવા લાગે. ના ના, હવે કઈ તમારે કામ કરે, હું શું ને વાંધો એ કરી નાખી. હાય હોળી રહી ને. આ પગનો દુખાવો ન મટ્યો મારે. દામિની આવે ને તો ઘડીક વાર ચોડાવડાવી લઉં એની પાસે પગ. જય શ્રી કૃષ્ણ. તમે કોણ આમ સીધે સીધા કાં અંદર વહી આવ્યા? તમે મને નથી ઓળખતા, હું તમારા પાડોશી છું, મીરા નામ છે મારું. નવા રેવાય વહી? ઈ પોતે જ. કેમ છો? બસ જો મજામાં. તમારે બધું ગોઠવાઈ ગયું? બધું ગોઠવાઈ ગયું. અમારે ત્યાં હતું હું આ 2 તપેલી, 4 વાટકા, 4 ચમચિયું. કેમ એટલું જ તે? બાકી તો બધું પાડોશી ઘરે મળી રહી ને. એટલે એટલે અમારો વ્યવહાર જ એટલો સારો છે ને કે અમે જ્યાં જાય ને એટલો વ્યવહાર સારો રાખીને કે અમારે અઠવાડિયામાં એકાદ વાર રાંધવાનું હોય, બાકી રાંધવાનું જ ન હોય. તે અત્યારે કેમ ધક્કો ખાધો? આ દામિની નથી દેખાતી? ઈ મંદિરે ગઈ છે. મારે ઓલા થોડાક લખાવાના હતા ને પૈસા, એમાં તો પૈસા લખાવો છે એમ? સત્સંગમાં છે ખારું. હું એમ કહેતી હતી કે આપણે કરિયાણાની દુકાન ક્યાં છે? આપણે ગેટ છે, ને ગેટની ડાબી બાજુ જઈને જમણી બાજુ જાવ ને પહેલી દુકાન. આટલી મોટી. આગી? આટલી આગી નહીં, અહીંથી ક્યાં આગું છે? ગેટ ક્યાં આગો છે? તમને લાગે માસી અમારા પગ છે ને એ બહુ દુખાવો થાય છે, હું થોડું કઈ હાલું ને તો પગ બહુ દુખવા માંડે મારા, એટલે તો હું અહીંયા આવી. મેં કીધું દામિની બેન હોય ને તો એને મોકલું. તે અહીંયા તમારા ઘરવાળા ગાડી લઈને મૂકી ગયા છે ને? ના, અહીંયા તો હાલીને આવી. આ 2 ઘર સુધી તો હલાય, 3જું 4થું ઘર વટે ને પછી નો હલાય મારાથી. ઠીક. હા, હા, આજકાલના ખાવાના ખોટા થઈ ગયા ને એટલે હું માણાના હવે પગે કામ નથી તે પણ કરતા. ન ખવાય ને ખોટું, સાચું ખવાય. આપણે ઘી ને એવું દેહમાં આવે. તે તમારા હાહુ હાહરા નથી? છે ને, પણ બધા દેશમાં છે. અમે અહીંયા નોકરી કરીએ એટલે અમે અહીંયા નોખા રહી છીએ. તમે નોકરી કરો છો? ના, મારા ઘરવાળો નોકરી કરે ને પછી હું રાંધીને ખવડાવું એને. શેમાં નોકરી કરે છે? એ પ્રાઇવેટ કંપનીમાં જાય છે. તે પગાર સારો ઉઠતો હશે. ના રે, હું હારો 8-10 હજાર પગાર છે, એમાં પૂરું થોડું થાય કાંઈ. આ તો હું હારી રીતે હું બધા વ્યવહાર રાખું ને એમાં ઘર હાલે. હા, એ વાત તો સાચી. હું એમ કહેતી હતી કે તમારા ઘરે ખાંચા પડ્યા હશે ને? પડ્યા જ હોય ને. હું કેવા સવાલ કરું છું, આટલું સારું ઘર છે, તમે આટલા સારા દેખાવશો, વરદીનું બધું ભેગું જ લાવતા હશો ને? હા, તો એક કામ કરો, મને એક થોડીક 250 ગ્રામ ભૂકીનું પેકેટ અને 1 કિલો ખાંડનું પેકેટ તમારા ઘરમાં પડ્યું હોય ને તો અટાણ આપી દો, પછી હું આપી જાય. પણ પેકેટ તો નહીં હોય. પેકેટ તો અમે કાપીને બહેણી ભરી લીધા હોય ને. પણ બીજા એક્સ્ટ્રા ન પડ્યા હોય વરાનું લાવતા હોય તો? અમે પણ પેકેટ ન રાખીએ. પછી કેવું હોય કે ખાંડ હોય ને ટીપણામાં ભરી દઈ. છે મોટું ખાંડનું ટીપણું આવે ને એમાં ખાંડ ભરી દઈ આખા વરની. અને ચાલી ડબ્બો. હા. અરે કાંઈ વાંધો નહીં. ઈ ખાંડના ટીપણામાંથી, ટીપણું કીધું ને? હા, ટીપણું અને ભૂકીના ડબ્બામાંથી આટલા ડાબે વાટકા ભરી દો, ઉપસ આપી જાય. વાટકા નો કહેવાય એને. તો ઈ આટલું આટલું તપેલી જેવડું થઈ જાય ને. વાટકો તાવડો હોય અરે લે, તો વાટકો ભરતી આવું. ના ના, અમારા ઘરે તો આટલા મોટા મોટા વાટકા છે, તાહાડીઓ કરતાય મોટા. એવું હોય ને તો ઈ લઈને હું આવીશ, તમે એ ભરી દેજો. તે કાંઈ વાંધો નહીં, ભલે ને ઘડીક બેહો તો આવ્યા છો. બીજું હું, અમારા કંકુ માસી છે ને, અમારા બાજુનું ઘર, ઓલો બંગલો આસો પાલવ વાળો. હા હા, જોયો જોયો. અમારે એને હારો વ્યવહાર. વસ્તુ લઈ જાય ને કાંઈ પણ, એટલે ઈ પાછું ન આપે ને ત્યાં સુધી બીજી વસ્તુ માંગવા ન આવે. મારા જેવા જઈશે તો ઈ મને તે વસ્તુ લીધેલી હોય ને તો પાછું દેવાનું એટલી ઉપાધિ હોય ને કે જોડાને પાછું આપીને મારો વ્યવહાર વાળી લો. હા, તો 350 રૂપિયા લાવ્યા હશું ને, લાવો. કયા? પછી આ ખૈયાત માર વો પાક શાકભાજી મંગાવ્યું હતું ને 350 રૂપિયાનું. લે કર વાત. જોયું ને માસી, હું આવી જ ભૂલકડી છું. મને યાદ હતું કે કાંઈક લઈ જવાનું છે, કાંઈક લઈ જવાનું છે, છેલ્લે આવતા આવતા ભૂલી ગઈ. બોલો, ઈ હમણાં હું પછી આપી જાય તમને. તમે ભૂલી જાવ એમાં કોક ધંધે લાગી જાય. હે, તમે ભૂલી જાવ ઈ મને તો માનવામાં જ ન આવે. તમારી જેવી આ જુવાન સોડિયું ભૂલી જાય ઈ તો કેવું એમ. સાચી વાત છે તમારી. પણ અટાણના હું આ ખોરાક ખોટા થઈ ગયા ને, ખોટું ખાઈ ખાઈ હવે મગજે કામ નથી ઈ જ કહું છું, ગામડેથી ઘી મંગાવો, હારા માયલું ખાવ. તમારે હાવ હારા જ ન્યા જ છે ને. દેશમાં ઈ દેશમાં જ રહી છે બે, અને અમે આ નોકરી કરે ને એટલે અહીંયા રહેવી છે. આ ઈ તો આપણે વાત થઈ ગઈ. એટલે હું કે ઓલું આપણે બવણી મંગાઈ લેવાય નથી ઘીની. હારો ખોરાક હોય ને તો યાદ રહે. 350 રૂપિયા કોકને દેવાના હોય ઈ યાદ રહે. બેન અત્યારે આ મોંઘવારી કોને 350 રૂપિયા ભૂલી થોડા જાય કોઈ? નો જ ભૂલી જવાય ને, એમ તો કઈ ભૂલી જવાતા હોય. મારે તો કોક પાસે આટલી વસ્તુ લેવાનું હોય ને તો હું ભૂલું તો નહીં જ તે. વેપારની તો હું એવી ચોખ્ખી, હું કહું કેવી ચોખ્ખી. હા હા, ઈ તો હું વાટકો લેતી આવું, તમે ખાંચા તૈયાર રાખો. હાલો. એમાં એવું છે મારે અત્યારે બહાર જવું છે, એવું હોય ને તો ખાંચા લેવા રાતે આવજો ને.
મારે એમાં એવું છે, મારી મોટી બેન છે ને એની છોકરીની હગાઈ છે હા. તે ન્યા જવાનું છે. તે મહેમાન આવ્યા હશે હા હા તે પછી એક કામ કરો ને, હવે ચા તમારે એકલીને જ પીવી છે ને, ખોટી ઘરે આ ખાંડ ને ભૂખી હારી જવાનું. હાલો હું તમારે ભેગી આવું, ત્યાં ચા પી લઈને હું. મારી હગી બેનની દીકરીની હગાઈ છે ત્યાં તમે આવો સારું ન લાગે ને કોક પૂછે તેમ તો ન કહેવાય કે આ પાડોશીને લઈને આવી છું, ખરાબ લાગે. એટલે અને અમારી પાસે 4 વ્હીલમાં જગ્યાએ નથી, સમજો. જો એક ડ્રાઈવર હા. એક હું, હા. વાહે તો હું ને ઓલી અમારી દામીની બે છે, આગળ મારો દીકરો બે, તો પૂરું થઈ જાય. અમારે પાછળ 3ની જગ્યામાં 2 માંડ માંડ અમે. સાચી વાત છે. તમે પહેલા કીધું હતું ને કે વાટકી ભર દ્યો છો, તે જાઓ હવે વાટકી ભર દ્યો, વાટકી લઈને જાય હું. એ હમણાં દામિનીને કહું દઈ જાય, મારે પગ દુખે ને તે મારથી ભરાય નહીં. તે લાવો ને હું લઈ લઉં. ના મને એમાં એવું છે, અમારે પૂજા પાઠવાળું ઘર રહ્યું ને બેન, એટલે મને ન ગમે કોઈ રસોડામાં જાય નહીં. તમને ખોટું લાગે તો ભલે લાગે, તમ તારે બીજી વાર એવું લાગે તો આપણે ઓછું કરી નાખવું, પણ મને ન ગમે કોઈ રસોડા. કાંઈ વાંધો નહીં, તમ તમારે તો ગૌઢાના મગજ એવા હોય, નહીં જાઓ રસોડામાં. હું બાઈને ઊભી છું, દામિની બેનને મોકલો હો. હા એ ભૂકીને ખાંડ બે હો. એ હા 350 હો. કેવી ભમરાડીને 350 યાદ નથી લે. પાછી વ્યવહારની તો હું બહુ ચોખ્ખી, જોઈતાર જેવી ચોખ્ખી હાલી મળી છે. પછી ખોરે કેવા થઈ ગયા, થઈ જ જાય ને. આ ઘરેથી ઓલા ઘરે ને ઓલા ઘરેથી આ ઘરે, સારું હોય હારીને ખાઈ લેવાનું. તો હાથી હારી છે, ટીટી ને ટીટી. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.